बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। या मुश्किल कुशा मेहरबान मौला, मदद फरमा, मदद फरमा, मदद फरमा। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। तौफीक ताईब हिम्मत यारी, 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 तौफीक ताईब हिम्मत यारी। शुक्रन लिल्लाहि वल्हम्दुलिल्लाह, शुक्रन लिल्लाहि वल्हम्दुलिल्लाह। Further friends ne yali madad and welcome to our session. આપણે મૌલાના સુલતાન મોહમ્મદ શાહ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ ના ફરામીન ઉપર કઈ વાતચીત કરશું. છેલ્લી ક્લાસમાં જે બે ક્વેશ્ચન આવ્યા હતા આપણે એ ક્વેશ્ચન્સ ડીલ કરી લીધા. એના બાદ કોઈ ક્વેશ્ચન નથી આવ્યું તો આપણે આજે ફરમાનથી શરૂ કરશું. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. મૌલાના ફરમાન મુંબઈ એપ્રિલ 22, 1902 નું ફરમાન છે. આપણે સલવાત પઢીએ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ. हक मौलाना सरकार आका सुल्तान मोहम्मद शाह दातार हाजरी माह में वाड़ीना हॉलમાં કાંડી મૌલાના જમાત ખાનાની બેતુલ ખ્યાલના પંજે ભાઈઓની મહેમાનીમાં ફરમાવ્યું કે જેને મોટું કામ ના કર્યું હોય તે નીચે ચાલ્યા જાય. બાદ ફરમાવ્યું કે પહેલી શરત એ છે કે કોઈની ગીબત ના કરવી. આપણે આ બેતુલ ખ્યાલના ફરમાન વાંચી રહ્યા છીએ. બેતુલ ખ્યાલ જે ખ્યાલનું ઘર છે એ ખ્યાલનું ઘર કે જેના દ્વારા આપણે આપણી મુલાકાત આપણા ઈમાનથી કરી શકીએ અને એ ખ્યાલને સ્ટ્રોંગ બનાવવા માટે આપણે મૌલા પાસે ગુજારિશ કરીએ. મૌલા પાસે જઈને મૌલાને કહીએ કે મૌલા મને ઇસ્મે આઝમ જોઈએ છીએ અને
એટલે જોઈએ છીએ મોલા કે મને તારા નૂરથી બહુ જ કરીબ આવવું છે અને અમે આ જિમ્મેદારી લેવા માટે તૈયાર છીએ, અમે આ એગ્રીમેન્ટ કરવા માટે તૈયાર છીએ, આ મહેનત લાવવા માટે તૈયાર છીએ. આ બધું આપણે એટલે કહીએ કે ઇમામના નૂરથી આપણે બહુ જ ક્લોઝ થઈ જઈએ અને ઈ જમાતના સાથે, ઈ મેમ્બરોના સાથે જે લોકો સમજદાર છે, જિમ્મેદાર છે અને ઈ ચાહના રાખે છે કે એ લોકો મોલાથી કરીબ થાય અને મોલા સમજાવે છે કે કેવી રીતે કરીબ થવું જોઈએ. અને પહેલી જે કન્ડિશન છે મોલા ફરમાવે છે કે કોઈની ગીબત ના કરવી, કોઈની પણ ગીબત ના કરવી. આ પહેલું પગથિયું છે. આમાલની પાકીઝગી તો આપણે જનરલ જમાતમાં ન શીખવી જોઈએ, કેમ કે આમલ તો બધાને પાક રાખવા જોઈએ, રાઈટ? કેમ મોલા બાપા બીજાઓને કહે છે કે તમે અગર મોટું કામ નથી કરેલું તો તમે નીચે વયા જાઓ. અને આ જે હાયર લેવલની જમાત છે, કી જમાત જે જિમ્મેદારી લીધી છે, જે મોટા કામમાં છે, નાના કામમાં નથી, મોટા કામમાં છે. પહેલી વાત શું કહેવામાં આવે છે? કોઈની ગીબત ના કરવાની. ગીબત એટલો ખરાબ ગુનાહ છે, એટલી ખરાબ ચીજ છે કે જ્યારે આપણે કોઈની બી ગીબત કરીએ છીએ, આપણા દિલના અંદર મેલ, ગંદગી ભરાઈ જાય છે અને ઈમાનનો નૂર, જે પાકોનો પાક, પ્યોરેસ્ટ છે, ક્યારે બી આપણા કરીબ નહીં આવે. તો પહેલી જે બહુ મોટી ચીજ છે કે આપણે પોતાને કોઈ બી કિસ્મના બદઅમલ એનાથી દૂર રાખવું પડશે. અને ગીબત તો બહુ જ ખરાબ ગણાય. ગીબત માટે શું કહેવામાં આવે છે કે આપણે કોઈ પોતાનો ભાઈ મરેલો હોય એનું ગોશ ખાવા જેવું. જ્યારે આપણે આંખો બંધ કરીને વિચાર કરીએ આપણો પોતાનો કોઈ સગો ભાઈ હોય, આપણે એનો ગોશ ખાશું? આપણે શું ના 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 કેવા વિચાર કરવાની વાત કરે છે. પણ આ મોલા આપણે સમજાવે છે કે ગીબત કરવાનું જે ગુનાહ છે એનો મતલબ એ છે કે આપણે કોઈ મરેલા ભાઈનો ગોશ ખાઈએ છીએ. આપણે જાનવર નથી, આપણે ઇન્સાન છીએ. આટલો ખરાબ આ ગુનાહ છે. અને પછી આપણે ગીબત કરી અને પછી એવી મહેફિલમાં બેસવા ચાહતા હોય જ્યાં ઇલ્મ જ્ઞાનની વાતો થતી હોય, જે બહેશની વાડી છે, અને પછી આપણે ઇબાદતમાં આગળ વધવા ચાહતો હોય, કેવી રીતે થઈ શકે? ન થઈ શકે. નો જજ થઈ શકે. તો ગીબત આટલી ખરાબ છે. ગીબતના બારામાં ઇમામ સુલતાન મોહમ્મદ શાહ કલામે ઇમામે મુબીનમાં ફરમાવ્યું કે અમે માણસોના એબ ઉપર પડદા ઢાંકીએ છીએ. જ્યારે ઈ દીન દુનિયાનો માલિક બીજાના એબ ઉપર પડદા ઢાંકે છે, તો આપણે કેવી રીતે કોઈના એબ, મતલબ શું કે કોઈના અંદર બુરાઈ છે, કચાસ છે, ખોટાડ છે, કોઈ બી ચીજની બુરાઈ છે અને આપણે ખબર છે, આપણે એ લોકોના એપ નહીં ખોલવાના. કેમ કે અગર આપણે એપ ખોલીએ ને તો આપણે શું કહીએ છીએ કે આપણે છે ને એ લોકોનો ફેસલો કરીએ છીએ કે આ તમે એક સારું કામ કરો છો ને આ તમે ખરાબ કામ કરો છો, તમે એમ ન કરવું જોઈએ. તો આપણે એવી થઈ ગયું સિચ્યુએશન કે આપણે જજ થઈ ગયા, અદાલત છે ને આપણે ફેસલો કરીએ છીએ. તમને ખબર છે ફેસલો કોણ કરે? આપણે રૂહાનિયતની મહેફિલમાં છે ને, રૂહાનિયતની વાતચીત કરી છે, દુનિયાની નથી વાત કરતા. રૂહાનિયતમાં ફેસલો કરવા વાળો ખાલી ઇમામ જ છે. તો આપણે પોતાના બારામાં શું સમજીએ છીએ જ્યારે આપણે કોઈના એપ કાઢીએ ત્યારે? તો આ બહુ પોતાના અંદર વિચારીને પોતાના અંદર ધ્યાન લેવાની જરૂરત છે કે આપણે આવા ગંદા ગુનાહ, બહુ જ લોવર લેવલનો હોય ને, બહુ જ ગંદો ગુનાહ, એમાં તો આપણે મુલવસ નથી થઈ ગયા, શામિલ નથી થઈ ગયા. મોલા આપણી મદદ કરીને બચાવે આવા ગુનાહથી. આમીન. પછી મોલા કહે છે બીજી શરત. બીજી શરત એ છે કે કોઈની બેઅદબીથી ના બોલવું. અને આપણે આના પર ઘણી વાત કરી હતી. અને આપણે અહીંયા કલ્ચરની બી વાત કરી હતી કે આપણે અમેરિકન કલ્ચરમાં બધાની ઇક્વાલિટીનો સિસ્ટમ છે, પણ આપણે જ્યારે ઇન્ડો પાક કે આફ્રિકામાં જોઈએ તો મોટા નાનાની આપણે ઇજ્જત કરતા, બચ્ચાઓને શીખાડતા. અને આ આપણા કલ્ચરની બ્યુટી છે. અગર આપણે આ ચીજને સારી સમજીએ છીએ કે મોટાઓની અદબ કરવાની, તો આપણે પોતે શરૂઆત કરવી પડશે નાનાઓની અદબ કરવાથી. જ્યારે આપણે બચ્ચાઓની અદબ કરશું, બચ્ચાઓને સારા રીતે સરખા રીતે વાતચીત કરશું,
તો એ લોકો બી અદબ કરતા શીખશે. અને મૌલા ફરમાવે છે કે આપણે કોઈના સાથે બેઅદબીથી ના બોલવાનું, વાતચીતમાં બહુ ધ્યાન કરીને વાત કરવાની. મોમીન હોય ને વગર કોઈ જરૂરતે મોઢું નહીં ખોલે, ખામોશી રાખશે. મોમીન છે ને જીભનો રોજો રાખે છે. શું કામ? કે જીભ ઇન્દ્રિય એવી છે કે એને આપણે કંટ્રોલમાં નહીં રાખીએ તો એ પછી શું શું બોલી નાખશે. તો આ શૈતાનની બાજી છે ને, જીભ ઇન્દ્રિય છે ને એ શૈતાનની એક તલવાર છે. આપણે એને બહુ કંટ્રોલમાં રાખવાનું. ઇમામ સુલતાન મોહમ્મદ શાહનું જ ફરમાન છે કેરામે મુબીનમાં કે જ્યારે કૂતરો ભોંકે ને, બાળ કરે ને, તો એના મોઢું છે ને બાંધવામાં આવે છે. એવી રીતે મોમીન છે ને પોતાનું મોઢું ફરમાનથી બાંધે છે. કેવી મિસાલ મોલા આપે છે, કૂતરાની મિસાલ અને ઇન્સાનની મિસાલ. કે મોમીન હોય ને એ પોતાનું મોઢું કેવી રીતે બંધ રાખે છે? ઇમામના ફરમાનના દ્વારે. મોમીન વધારે વાતચીત નથી કરતો, ખામોશ રહે છે. પોતે પોતાના zikરમાં, પોતાના ખ્યાલાતના અંદર ઇલ્મ જ્ઞાનની વાતો ઉપર ખ્યાલ પોતે આગળ કરતા હોય. તો જીભ ઇન્દ્રિયને પછી એવી રીતે કાબુમાં રાખવાની. અને જ્યારે આપણે બોલીએ ત્યારે બહુ અદબથી અને બહુ રિસ્પેક્ટથી આપણે વાત કરીએ બધા સાથે. પછી મૌલા ફરમાવે છે કે ત્રીજી શરત એ છે કે દીનમાં હોશિયાર રહેવું. આ વર્ડ જે હોશિયાર છે ને આટલો બ્રોડ છે કે એને મુશ્કેલ છે એને ડિસ્ક્રાઇબ કરવાનો. જો હોશિયાર કે નહીં કહેવાય, આપણે દુનિયાની મિસાલ લઈએ અને આપણે મિસાલ એક આર્મીની સોલ્જરની જ લેવી પડશે. કેમ કે ઇમામે આ મિસાલ આપણે બેતુલ ખ્યાલમાં આપી છે કે આપણી મિસાલ એવી છે કે આપણે જેમ સોલ્જર હોઈએ તો દુનિયાના અંદર કોઈ સોલ્જર હોય તો એ પોતે કેવો ચોક્કસ રહેશે. હંમેશા પોતાની તલવારને પોતાની બંદૂકને ભેગો રાખશે અને જેવી રીતે એને જરાક બી અવાજ આવશે તો ચોક્કસ થઈને ઊભો થઈ જશે કે કાંઈક કોઈ હમલો તો નથી કરી એના ઉપર, કોઈ વાર તો નથી કરી એના ઉપર. એવી રીતે મોમીનને રાત અને દિવસ હોશિયારીમાં રહેવું જોઈએ. એક મોમીન સૂતો બી હોય છે ને એની નિંદરમાં બી હોશિયાર હોય છે. તમે પૂછશો કે નિંદરમાં કેવી રીતે હોશિયાર હોય? મોમીન છે ને જે બહુ વધારે zikr કરતો હોય, રાતના બહુ ઓછું ખાતો હોય, એની નિંદર બી ઓછી હશે, એને ધ્યાન બી છે ને સુજાગ રહેતું હશે. અને જે મોમીન zikr કરતા કરતા સુવે તો ઇમામ ફરમાવે છે કે એનું નિંદર બી છે ને એ zikરમાં હું ગણું છું, ઇબાદતમાં હું ગણું છું. એવું જે મોમીન રાતના સૂતો હોય ને એને તમે આપણે હલાવી બી ને તેનું zikr ચાલુ થતું જતું કે શું થયું, ડરે નહીં, કાંઈ ખોફ નહીં, zikr ચાલુ હોય, સુજાગમાં સૂતા હોય. એવી હોશિયારી દિવસ અને રાતમાં રાખવી પડે. દિવસના અંદર આપણે ખ્યાલ રાખવાનો કે કેવી રીતે શૈતાન આપણી આમાલને ખરાબ કરી નાખે. પોતાના જીવને અંદર zikરમાં રાખવાનું, પોતાના ખ્યાલાતને કંટ્રોલમાં રાખવાનું, zikરથી ઇલ્મથી પકડીને રાખવાનું. અને કોઈને આપણે જોઈએ બી ને અને આપણે કાંઈ ગલત બી દેખાતું હોય તો આપણે આંખ આડા કાન કરી લેવાનું, આપણે નહીં જજ કરવાનું. કેમ કે આ આપણા ઉપર આધાર રાખે છે કે આપણે જોઈએ શું દુનિયાના અંદર. શું આપણે એ જોઈએ છીએ કે દુનિયામાં આજકાલની આપણી ઇજ્જત થાય અને કાલ આપણે મરી જશું? આજની ઇજ્જત એટલી ઇમ્પોર્ટન્ટ લાગે છે કે કાલ જ્યારે મરીને મૌલાને મોઢું દેખાડવું છે ત્યારે આપણે કેવી રીતે મોઢું દેખાડશું? આજ હું મોટી થાઉં એ મેટર કરે છે કે હું મારા મૌલાને કરીબ થાઉં એ મેટર કરે છે. એવી રીતે જ્યારે આપણે વિચાર કરીને ચાલશું તો આપણાથી ગુનાહ નહીં થશે. અને હર અમલ કરવા પહેલા મૌલા અલીનો કોલ છે કે એક નાદાન છે ને એ બોલીને પછી વિચાર કરે છે, એક મોમીન છે ને વિચારીને બોલે છે. આ ફરક છે મોમીનના અંદર અને નાદાનના અંદર. અને મૌલા ફરમાવે છે તમે હોશિયાર રહ્યો. તો હોશિયારી જે છે ને એ મોમીનની એક ખસલત છે, એક આદત છે કે એ હંમેશા હોશિયારીમાં રહે છે, હંમેશા પોતે ધ્યાનમાં રહે છે કે કોઈ મોકો ન આપે કે એની નફ્સ એને ગુલામીમાં રાખે. પછી મૌલા ફરમાવે છે અને જે દુઆ ના પડે તે કાફિર છે. તમે હમણાં માથે બેઠા છો અને દિવાલનો પાયો કાચો હોય તો પડી જશે. દુઆ ના પડે એ કાફર છે. કેમ મૌલા એમ ફરમાવ્યું કે દુઆ ના પડે? જો આપણે મોટા થઈ ગયા અને આગળ વધી ગયા ને તો શું દુઆ જે જમાત સાથે પડવાની એ ના પડવાની? દુઆ જે છે ને આપણા મઝહબની શરીયત છે. શરીયત કેવી રીતે મૌલા એક્ઝામ્પલ આપણે આપે છે કે પાયાના જેમ છે. આજના જમાનામાં શરીયત શું છે કે 3 વખતની દુઆ પડી આપણે
ચાંદ રાતની મજલિસ અટેન્ડ કરીને 10 સોંધ આપી. આ મસ્ટ છે, આ શરીયત છે આપણા મઝહબની. બેતુલ ખ્યાલ તો આપણે વોલેન્ટરીલી આપણી મરજીથી આપણે આપણા ઉપર લીધું છે. તો શરીયતને પાળવાનું છે. ટાઈમથી શરીયત જે છે ને એ ચેન્જ થતી જાય છે. મિસાલના તौर પર પૈગંબરના ટાઈમ ઉપર મુસલમાન 5 વખત નમાઝ પડતા હતા, અને આજ ભી આપણે જોઈએ સુન્ની મુસ્લિમ 5 વખત નમાઝ પડે છે. આપણે ઇસ્માઇલી તરીકામાં 3 વખત દુઆ પડે છે. પણ જ્યારે આપણે એના અંદર ઉતરશું અને જોશું કે કેટલી રકાત ને કેટલા સજૂદ ને કેટલી સૂરા આપણે વાંચીએ છીએ, તો આપણે એ લોકો કરતા વધારે વાંચીએ છીએ. પછી શરીયતમાં એ લોકો પર રમઝાનના રોઝા બી આવી જાય છે. ઇમામે કીધું કે તમે 360 દિવસના રોઝા રાખો, 30 દિવસના રોઝા નહીં રાખો. ઇમામનું ફરમાન છે. તો કહેવાનો મકસદ, એક મિસાલ દેવાનો મકસદ એ છે કે આપણે ખબર હોવું જોઈએ કે આપણા મઝહબની શરીયતું શું છે અને આપણે એને પાળવાની છે. કેમ કે મોલાએ સાફ કીધું તમે દુઆ નહીં પડશો તો કાફર થશો. તો આપણે જે આપણી જિમ્મેદારી છે એ આપણે પાળવાની છે. પછી મોલા ફરમાવે છે કે તમે હમણાં માથે બેઠા છો અને દિવાલનો પાયો કાચો હોય તો પડી જશે. દિવાલનો પાયો કાચો હોય પડી જશે મતલબ શું? કે જ્યારે આપણે જનરલ જમાતમાં હોઈએ, દુઆ પડવાનું, પોતાના આમાલ સારા રાખવાનું, દસોમાં પાકાઈ રાખવાની, ગીબત નહીં કરવાની, ખોટું ના બોલવાની, આ બધી જે એક્સપેક્ટેશન્સ છે ને જમાતના અંદર છે. પછી એનાથી ઉપર જવાય છે. અગર આજે આપણે ઉપર બેઠા છીએ પણ આપણા હાલ નીચેના જેવા છે, જમાત સુધીના લેવલમાં બી આપણે નથી આવ્યા, આપણે હજી બી આમાલમાં ખરાબી છે, દુઆ નથી પડતા, દસોમાં કચાશ છે, તો આપણે જે તરક્કીની ખાહિશ આપણે જે રાખી છે એ પૂરી નહીં થશે. એમ મોલા ફરમાવે છે કે તમે પોતે પાકા થાઓ, પોતાની દીવાર જે બુનિયાદ છે એને પાયાને મજબૂત બનાવો. તમારો પાયો મજબૂત હશે તો રહેશે. મજબૂતી બહુ જરૂરી છે. કાચો હશે તો પડી જશો. તો હવે આપણે કેમ ખબર પડે કે આપણે કાચા છીએ કે નહીં? આપણે ફરમાન કેટલી વખત બી વાંચીને પણ પોતે આપણે આંખો બંધ કરીને પોતાની નાળને નહીં તપાસશું તો આપણે ખબર નહીં પડશે કે આપણે જે છે કાચા છીએ કે પાકા છીએ. અને કાચા છીએ તો ક્યાં છે કચાસ? અને પછી કચાસ માટે મારું શું પ્લાન છે કે હું સારું કરીશ? મોલા માફ કરશે ને, મોલા માફ કરશે ને. તો મોલા કહે છે કે મોલા ખુદા છે ને કોઈ મદારી નથી કે તમને રસ્સી નાખીને ખીચશે. મોલા ખુદા કોઈ મદારી નથી. તો જ્યારે આપણે આ બધું જાણીએ છીએ ત્યારે જ્યારે આપણે વાંચીએ કે કાચા હશો તો પડી જશો, તો આપણે પોતાની જિમ્મેદારી છે કે ક્યાં કચાસમાં છીએ. અગર આપણે કોઈ બિઝનેસ કરતા હોય અને બિઝનેસમાં મુનાફો ન થતો હોય તો આપણે બહુ ડિટેલમાં એની તપાસ કરશું કે ભાઈ કેમ મને પ્રોફિટ નથી થઈ રહ્યું. ઘરના અંદર કોઈ ડિશ પકાવતા હશું અને ટેસ્ટ બરાબર ન આવે તો આપણે બહુ ફિકર કરશું કે આમાં શું ઓછું વધુ કર્યું છે કે મને ખબર પડે અને હું પ્રોપરલી ડિશ બનાવું. કોઈ મિસાલ વગર મહેનતે, વગર રિફ્લેક્શને, વગર આપણે સોચીએ કે હું કેમ પરફેક્ટ કરું, કોઈ બી ચીજ પરફેક્ટ નથી થઈ જતી. તો સેમ રીતે આપણી રૂહાનિયતમાં જ્યારે મોલા ફરમાવે છે કે કાચા હશો તો પડી જશો. બીજું ફરમાવ્યું કે તમે સુન્નીઓની કિતાબો અને બેત પડો છો તેમાં શું ફાયદો છે? સુન્નીઓની કિતાબો, સુન્ની બી તો મુસલમાન છે, આપણે બી તો મુસલમાન છે, તો કેમ આપણે સુન્નીની કિતાબો ન વાંચીએ? મોલા કહે છે નહીં. કેમ? કે પેલે આપણા ઉપર જે લાઝિમ છે એ પોતાના મઝહબની કિતાબો પઢીને પોતે માસ્ટર બની જાય ને, પછી શું થાય કે જ્યારે પોતે માસ્ટર બની જાય ને તો જ્યારે બીજાની કિતાબો વાંચીએ ને તો આપણે ફરક અને તફાવતને સમજી શકશું. વરના શું થશે કે આપણે જ્યારે કાચા હોય ઇલ્મમાં અને કોઈ આપણે ઇલ્મમાં ઇન્ફ્લુઅન્સ કરી નાખે તો આપણું બહુ રૂહનું નુકસાન થઈ જશે. શું મોલા ફરમાવે છે? બીજું ફરમાવ્યું કે તમે સુન્નીઓની કિતાબો અને બેત પડો છો તેમાં શું ફાયદો છે? એવી કિતાબો ના વાંચો. એવી કિતાબો વાંચવાથી દીનમાં અને દુનિયામાં કાંઈ ફાયદો થશે નહીં. કેવી અજીબ વાત છે. કોઈ મને એમ કહે કે સુન્નીની મઝહબની કિતાબો વાંચીએ તો? મોલા કહે છે કે દીન કે દુનિયા બેયનો કાંઈ ફાયદો થશે નહીં. શું કામ વાંચવાની? જે ઇમામનું ફરમાન છે. હવે કોઈ મને એમ કહે કે ભાઈ આ જમાનામાં તો આપણે ઘણી કિતાબો વાંચીએ છીએ. ઠીક છે, વાંચીએ છીએ, પણ જ્યારે આપણે મઝહબની વાત કરી અને મઝહબની તાલીમાતની વાત કરીને આપણે કોઈ યોગીની ચોપડીઓ વાંચતા હોય કે યોગીના પ્રોગ્રામ જોતા હોઈએ
કે કોઈ બુદ્ધિસ્ટના પ્રોગ્રામ જોતા હોય કે લોકોની ચોપડી વાંચતા હોય તો આ છે ફરમાનમાં જવાબ. આપણે એ સહી નથી આપણા માટે. અગર આપણે મઝહબની સમજ જોઈએ છે, ઇલ્મની સમજ જોઈએ છે, તો આપણા પાસે ઘણી કિતાબો છે. આપણી ઇલ્મમાં કમી છે કે આપણે ખબર નથી કે આપણા પાસે કોણ સો ખજાનો છે ઇસ્માઇલી જમાત પાસે. પછી મૌલા ફરમાવે છે આપણો ઇલ્મ ઘણો છે, એક બે કિતાબો નથી, ઘણી છે, હજારો છે. તમે ધાર્મિક કિતાબો મૂકીને સુન્નીઓની તથા કબીરાની તથા અબ્દુલ કાદિર જિલાનીની વાંચો છો, તેમાં શું ફાયદો છે? હવે આપણે આ નામને ચેન્જ કરી નાખીએ અને આજકાલ બચ્ચાઓ શું કરતા હોય કે મઝહબને ગોતવા માટે રૂમીની ચોપડીઓ વાંચતા હોય. અને અગર તમે ઇમામ સુલતાન મોહમ્મદ શાહની મિશન કોન્ફરન્સની 1945 જે મિશન કોન્ફરન્સની સ્પીચ છે ઓનલાઈન અવેલેબલ છે. અગર આપણે એ વાંચીએ તેમાં મૌલા ફરમાવે છે કે રૂમીની જે મસનવી છે ને એના સિલેક્ટેડ પાર્ટ વાંચવા જોઈએ, બધા નહીં વાંચવાના. બધું વાંચવું છે તો પીર નાસિર ખુસરોની ચોપડી વાંચો. આપણામાં કેટલા છે માણસો જે લોકો તપાસ કરે છે કે પીર નાસિર ખુસરોની ચોપડી ક્યાં છે અને કેવી છે ને આપણે એ વાંચ્યા છે કે નથી વાંચ્યા, અને અગર વાંચી લીધી છે તો સમજી ગયા છે કે નથી સમજી ગયા. પીર નાસિર ખુસરોની કિતાબોના બારામાં મારા ટીચર કહેતા હતા કે હું એક ચોપડી જે છે એ 40 વખત વાંચી છે. એને સમજવા માટે 40 વખત એ ચોપડી વાંચી છે. તો મને કહ્યું કેના પાસે આટલો ટાઈમ છે કે ઇલ્મ જ્ઞાન માટે જે ચોપડી ઇમામે રેકમેન્ડ કરી છે એ વાંચે અને પછી એને સમજી બી જાય અને એવી રીતે સમજે કે એમાં કોઈ કચાશ ન રહી જાય. એના સમજવા માટે કિતાબ માટે કેટલી મહેનત કરવી પડશે, કેટલી વખત એને વાંચવું પડશે, એક સવાલ આપણે પોતાને કરવું જોઈએ. પછી મૌલા ફરમાવે છે હમણાં હકીકતીની મજલસમાં બેઠા છો, અમો તમોને સમજાવીએ છીએ જે તમારું શક કાઢી નાખો. એટલે માટે આ ફરમાન છે જે તમો બગદાદી અલી મૌલાની કિતાબો વાંચશો તો અમારા દીનમાંથી નીકળી જશો. મૌલા બધા નામ લીધા છે, સુન્નીની કિતાબો, કબીરાની કિતાબો, અબ્દુલ કાદિર જિલાનીની કિતાબો અને બગદાદ અલી મુલ્લાની કિતાબો. આ બધાની કિતાબો વાંચશું તો મૌલા ફરમાવે છે કે આપણે દીનથી નીકળી જશું. તમો શૈતાનની બાજી ના ખાજો. ઇન્સાન અને શૈતાનમાં ફરક નથી. બદ ઇન્સાન શૈતાન માફક છે. ફરમાવ્યું જે ઇબાદતમાં તમારા જેવી ઇબાદત કોઈ પાસે નથી. ફરમાવ્યું જે ઇબાદતમાં તમારા જેવી ઇબાદત કોઈ પાસે નથી. કેટલા જમાતી માણસો છે જે લોકો યોગીની બ્રીધિંગ એક્સરસાઇઝ અને આ વર્કશોપ ને ઓલા વર્કશોપમાં જતા હોય કે એ સમજે કે કેવી રીતે ધ્યાન લગાવવાનું. ઇમામે આપણે દોરવણી આપી છે કે કેવી રીતે આપણે આપણી ઇબાદતમાં ધ્યાન લગાવી શકીએ છીએ. અને મૌલા ફરમાવે છે કે જેવી ઇબાદત આપણા પાસે છે એવી ઇબાદત તો કોઈ પાસે છે જ નહીં. તો મૌલાનો એક બીજો ફરમાન મને યાદ આવે છે. મૌલા ફરમાવે છે કે કોઈ માણસ હોય જેને ઠેકડીમાં અને અલમાસમાં, અલમાસ હીરો હોય અને ઠેકડી હોય એમાં આગળ ફરક જ નહીં હશે ને તો શું કરશે, ઠેકડીથી રમશે અને પોતે મનમાં સમજશે કે હું ચમકીલા પથ્થરથી રમું છું, મોટી વાત સમજશે, પણ હીરાને મૂકી દેશે. આપણામાંથી જે લોકો બી કોઈ યોગીના પ્રોગ્રામ કે કોઈ બીજા પ્રોગ્રામ જોતા હોય મઝહબની સમજના માટે, તો આપણાથી મોટો નાદાન કોઈનો કહેવામાં આવે. એની મિસાલ એવી થઈ કે આપણે અલમાસને મૂકી દીધું અને જે કાચના પીસીસ છે, કલરફુલ પીસીસ છે, એનાથી આપણે રમીએ અને પોતાને બહુ બુદ્ધિમાન સમજીએ કે ફલાણાનો પ્રોગ્રામ તો આપણે બરાબર જોઈએ, ભાઈ એમાં તો એટલું ઇલ્મ જ્ઞાન છે. મૌલા ઈશ ફરમાવે છે કે તમારા જેવી ઇબાદત કોઈ પાસે નથી. તમારા પાસે સોનાનો ગંગડો છે અને બીજાઓના સોનાના ગંગડાને પાછવાડે, બીજાઓના ગંગડાની પૂછાણી શું જરૂર છે? પાછું વાંચું છું. તમારા પાસે સોનાનો ગંગડો છે અને બીજાઓના સોનાના ગંગડાની પૂછવાની શું જરૂર છે?
ચલો ને બીજા પાસે બી સોનું જ છે, કેમ કે એ લોકો માટે તો સોનું જ છે ને, પણ આપણે પોતાનો સોનો વાલો હોવો જોઈએ ને, કેમ બીજાને આપણે ચીજ ઉપર આપણે આંખ નાખીએ છીએ. તમો તમારા સોનાના ગંગડાની સંભાળ કરજો. બીજાઓના લેવા જાશો તો ચોરી છે. મોલા દુનિયાની મિસાલ આપી કે આપણા પાસે આપણી કોઈ ચીજ હોય તો આપણે પોતાની ચીજને જોઈએ ને બીજાની ચીજને શું કામ જોઈએ, અને બીજાની ચીજના માટે આપણે નિયત ખરાબ કરી કે એની ચીજોને જોઈએ, અને પછી શું થશે? જ્યારે નિયત ખરાબ થશે ને જોશું અને ખ્યાલ દિલમાં રાખશું તો ચોરી બી થઈ જશે, કેમ કે એની કોઈ ચીજ સારી લાગી જશે ને આપણા દિલમાં બેસી બી જશે, આપણે ખબર બી નહીં પડશે, અને ત્યાં જ આપણને નુકસાની થઈ ગઈ. કેમ કે મોમિન કોણ છે? એ હંમેશા હોશિયાર રહે છે, હંમેશા હોશિયાર હોય છે. મોમિનની એક જે ક્રાઇટેરિયા છે એ હોશિયાર હોય છે. તો મોલા સાફ ફરમાવે છે કે તમે બીજાઓની અગર તમે કોઈ વાત કોઈ સમજ લેશો, પોતાના દિલમાં રાખશો, એ સમજીને કે હું મારા મઝહબની પેરવી કરું છું, તો આ તો કેટલી નાદાનીની વાત થઈ. એવું થયું કે તમે ચોરી કરી. તમારા પાસે જે ગંગડો છે એ જ હલાલ છે, બીજા પાસેથી લેશો તો હરામ છે. આ એક ઇમ્તિહાન છે, આ મોમિનના ઉપર ઇમ્તિહાન છે કે આપણે શૈતાન જે છે ને એ બહુ સારું સારું કરીને બીજાઓની ચીજો આપણે દેખાડે. દુનિયાની મિસાલ લે ને, દુનિયાની મિસાલ આપણે કેમ આપણે દુનિયાની મિસાલ કે કોઈનું ઘર બહુ સારું હોય તો મારું ઘર બી એવું છે, કોઈના કપડાં બહુ સારા છે તો મારા પાસે કેમ નથી, મને મારા કપડાં નથી ગમતા, કોઈ કેવી સારી રીતે તસબી કાઢે છે, હું તો મારી તો અવાજ જ ખરાબ છે. કેમ આપણે કોઈનું કમ્પેર કરીને પોતાને નીચે પાડવાનું? કમ્પેરિઝન છે ને એ બહુ નુકસાન, બહુ ખરાબ આદત છે. જે કોઈ સારું કરતું હોય તો મોલા આપણે દુઆ કરીએ કે મોલા એને ઓર નવાઝે, એને હજી સારું કરે, અને દુઆ કરી કે મોલા એના નકશે કદમ પર ચાલવાની મને હિંમત આપ, મને બી તું સમજ આપ, શીખ આપ. તો એ શું થઈ કે આપણે મોલાથી ગિરિયાઝારી થઈ. કોઈની સારાઈ જોઈને આપણા દિલના અંદર બળતરા થાય કે આપણા દિલના અંદર કોઈ ખરાબ ખ્યાલ આવે તો આપણે તો બહુ જ નાદાન, બહુ જ મોમિનની કેટેગરીમાં આપણે ગણાયા નહીં, આપણે તો બહુ નીચે પડી ગયા. અને આ મોટા કામ વાળાઓના માટે ફરમાન છે, જમાતના માટે બી મોટા કામ વાળાને ફરમાન છે. જમાતને શું કહે છે કે તમે નીચે ચાલ્યા જાઓ, આ મોટા કામ વાળાઓની મહેફિલ છે. તો જે લોકો મોટા કામ વાળા છે એ લોકોના કામ અને અહેવાલ અને આમાલ બી તો સારા હોવા જોઈએ ને. તો મોલા અહીંયા શું ફરમાવે છે કે તમારા પાસે જે ગંગડો છે એ જ હલાલ છે, બીજા પાસેથી લેશો તો હરામ છે. આ સોનું હકીકતી છે. જો આપણે છે ને અક્કલ નથી, જેવી રીતે મોલા ફરમાવે છે ને એવી રીતે એવું લાગે છે કે હકીકતમાં સુલતાન અહમદ શાહ જેવી રીતે બહુ દર્દ લઈને દિલના અંદર, બહુ તકલીફ લઈને આપણે આટલું ખોલી ખોલીને સમજાવતા હતા કે બહુ દિલમાં અહેસાસ થાય છે જ્યારે મોલાના આપણે અલ્ફાઝ વાંચીએ ને, મોલા કેટલી મહબ્બતથી. એ ઠીક છે કે જમાતે ટાઈમ ઉપર એજ્યુકેટેડ નથી વધારે, તો મોલા વધારે બહુ ડિટેલમાં સમજાવતા હતા. અને આ જોમો બી તો એવો જોમો હતો જેમાં બહુ મોટા મોટા ચેન્જ આવ્યા. ઇમામ સુલતાન મોહમ્મદ શાહનો જોમો એવો છે જેવો કોઈ ઇમામ આપણે દેખાતો નથી 1000 વર્ષોના અંદર. અને મોલા ફરમાવે છે કેવી મિસાલ લીધી સોનાની, કેમ કે સોનાની બધાને સમજ છે, વેલ્યુની પૈસાની બધાને સમજ છે. પછી શું કહે છે કે આપણો જે ગંગડો છે, આપણો જે સોનો છે એ હકીકતી છે. આ મહેફિલ કેની છે? હકીકતીઓની મહેફિલ છે. તો મોલા આપણે શું સમજાવે છે કે જો અગર આપણે હકીકત જોઈએ છીએ તો પોતાના સોનાની સંભાળ કરજો, બીજાઓની ચીજો પર આંખ નહીં નાખતા. કેમ કે હરામ છે, એ તમારા માટે ખોટું છે. આ જ સોનું તમને કામ આવશે. આ સોનું હકીકતી છે, આ જ સોનું તમને કામ આવશે. બીજો કોઈની વાતો આપણે કેટલી બી સાંભળી લઈએ, કેટલી બી જોઈ લે, કામ નહીં આવે. હા, આપણા ટાઈમની બહુ ખરાબી થશે. આપણે પોતાના બહુ મનમાં ખાંડ ખાશું, પોતાના મોટા સમજશું કે આપણે બહુ આ કર્યું ને ઓલું કર્યું. પણ અગર આપણે આપણામાંથી એ લોકો જે લોકો બહુ સિરિયસ છે, બહુ સોબર છે, ડિસિપ્લિન છે અને ચાહે છે કે આગળ વધે, એ લોકો આવા પોતાના નાદાનીના કામોથી પોતાને રોકી દેશે. તો મોલા શું ફરમાવે છે કે આ સોનું હકીકતે છે અને આ જ સોનું તમને કામ આવશે. બીજાનું સોનું જોશો તો ચોરી છે. તમારા દીન પર મજબૂત રહેજો.
તમો તમારા દીન ઉપર મજબૂત રહેજો. તો મોલા ફરમાવે છે, કેમ કે જોતા હશે ને મોલા કે આપણે કેટલા કાચા છીએ, તો આપણે નસીહત કરીએ છીએ કે જો તમે પોતાના દીન ઉપર બહુ મજબૂત રહેજો. અને મજબૂતી રહેવા માટે જે શરાઈતો છે એ આપણે પહેલે કહી દીધી છે કે જો શરતો શું છે, તો આપણે શરતો બી દીધી અને પછી શીખામણ બી દીધી કે કેવી રીતે મજબૂત રહેવું છે. શું શીખી રહ્યા છે આપણે? બેતુલ ખ્યાલમાં કેવી રીતે ધ્યાન લગાવવું. આપણે ભૂલવું નથી કે આ મહેફિલ જે છે એ બેતુલ ખ્યાલના જમાતની છે, મોટા કામની જમાતની છે, અને આપણે મોટું કામ કરવું છે. અને એમાં આપણે સમજાવી રહીએ છીએ કેવી રીતે આમાં કામયાબ થવાનું. તમો તમારા દીન માટે જાન, માલ, ઓલાદ બધું કુરબાન કરો. તમો તમારા દીનના માટે જાન, માલ, ઓલાદ બધું કુરબાન કરો. આપણે જોવું પડશે. આપણે ટીવી ના અંદર કોઈ પ્રોગ્રામ આવતું હોય, ચલો ને પછી દુઆ પછી પાછી પડી રહીશું. આ ક્લાસ છે તો ચલો ને ક્લાસ પછી રેકોર્ડિંગ મળી જશે, ક્લાસનું અટેન્ડ કરવાની. પહેલા આપણે આ પ્રોગ્રામ જોઈ લઈએ, યા ફન પાર્ટી ફંક્શન થયું છે, પહેલા આપણે આ અટેન્ડ કરી લઈએ. જે લોકો હકીકતમાં સિરિયસ છે અને ચાહે છે કે આગળ વધે, એ લોકો માટે આ શરતો છે. પોતાની જાન, પોતાનો માલ, પોતાની ઓલાદ બધું કુરબાન કરો. આ થાય પરફેક્ટ મોમીને મુજાહિદ. કોણસો મોમીન? જી મોલાની રસ્તા ઉપર જિહાદ કરતું હોય. જિહાદ શું છે? પોતાના મનના અંદરથી બધી ખ્વાહિશાત, દુનિયાબાનની જેટલી ખ્વાહિશાત છે એ કાઢીને ઈમાનના નામના સાથે આપણે દિલ જોડવું છે. દિલના અંદર અગર જાનના વ્યાધિ છે, તબિયત ખરાબ છે ને આમ છે ને તેમ છે, માલની ચાહના છે, ઓલાદની ફિકરું છે, બધું કુરબાન કરો. તો એને આપણે સવાલ કરવો જોઈએ કે આપણા પીર, પૈગંબર, ઇમામ એ લોકોની શું ઓલાદ નથી? એ લોકોની જાન માલ નથી? એ લોકો આપણા માટે રોલ મોડેલ છે ને. પીર સદરુદ્દીનને કહેવામાં આવે છે કે 16 કે 18 બચ્ચા હતા, 16 કલાક ઇબાદત કરતા હતા. 16 કલાક ઇબાદત કરતા હતા. કેવી રીતે? આપણે બી આ ચાહે ને આજના બિઝી દોરમાં અંદર બી આપણે બી ઇબાદત કરી શકીએ છીએ 16 કલાક, અને બહુ આસાન છે. ઇનફેક્ટ 16 કલાક શું, અગર એક સાચો સમજદાર મોમીન 24 કલાક ઇબાદતમાં ગુજારી શકે છે. કેવી રીતે? કે ઇમામ આપણે સમજાવે છે કે જો રાતના સૂતા વખતે અગર તમે zikr કરીને, સારા ખ્યાલ કરીને, સારી દુઆ કરીને તમે સૂતા હશો તો તમારું સૂવું બી ઇબાદતમાં ગણાશે. કોઈ 5 કલાક, 4 કલાક કે 6 કે 8 કલાક જેટલું બી સૂવે છે, અગર એ આ શર્તને પૂરું કરીને સૂવે છે, આખું નિંદરનો ટાઈમ આપણે ઇબાદતના હિસાબ કિતાબમાં લગાવી લેવાનો. પછી જ્યારે ઉઠ્યા, જમાતખાને ગયા કે ઘરના અંદર જે બી ઇબાદત છે, જેવી બી સેટિંગ છે કોવિડના વજહથી, 2 ટાઈમની દુઆ, ઇબાદત, ગિનાન, ફરમાન, એના ઉપરાંત આપણે કોઈ ઇલ્મી ક્લાસ અટેન્ડ કરી એવી આપણી ઇબાદતમાં કરાય. અગર આપણે કોઈ zikરની મહેફિલ અટેન્ડ કરીને zikર કરતા રહ્યા બરાબર, એવી ગણાય. પછી પોતાનું zikર કર્યું, પોતાના નોટ્સ લખ્યા કે પોતાનો લેક્ચર સાંભળ્યું, એના અંદર પોતે રહ્યા. બદનથી આપણે ખાવા બી પકાવીએ, જોબ બી કરીએ, બિઝનેસ બી સંભાળીએ, દિલના અંદર જે ખ્યાલ છે, જે ધ્યાન છે, એ zikરના અંદર રહે. કોઈ મને સવાલ કર્યો હતું કે કેવી રીતે અગર તમે કોઈ કસ્ટમરથી ડીલ કરતા હો તો તમારું ધ્યાન અગર zikરમાં તો તમે ગલતી કરી લેશો હિસાબ કિતાબમાં. તો કાંઈ વાંધો નહીં, તમે કસ્ટમરને પૂરું ધ્યાન આપો, પણ જેવી રીતે કસ્ટમર પટે તરત પોતાના મોલા તરફ વળી જાઓ. એમ નથી કહેતા કે દુનિયા આપણે મૂકી દેવી છે કે દુનિયાનું નુકસાન કરવું છે. દુનિયાના અંદર દુનિયાને છે ને દિલથી કાઢવાનું છે. અગર દિલના અંદર ખુશી થાય છે દુનિયાની ચીજોથી, ત્યારે સમજી લેવાનું કે આ દુનિયાની જે બી ચીજ છે એ મારા દિલના અંદર બેઠી છે. તો ખુશી થવું ગલત નથી, પણ ઈ ખ્વાહિશાત, એના ખ્યાલ એ દિલના અંદર રહે છે તો સમજી લેવાનું કે આપણે ગલતી ઉપર છે. એની એક બીજી મિસાલ દઉં, કેમ કે આ ઘણી વખત આ સવાલ કરવામાં આવે છે. અગર આપણે આપણી યંગ એજમાં એક્સપિરિયન્સ કર્યું હોય કે કોઈ સાથે મોહબ્બત થઈ હોય, કે હમણાં બી ડઝન્ટ મેટર, જ્યારે બી કે આપણે કોઈ સાથે મોહબ્બત હોય અને મોહબ્બતમાં શું થતું હોય કે ભાઈ ઈ શું કરતો હશે, ઈ શું બાઈ શું કરતી હશે, મને યાદ કરતી હશે કે નહીં કરતી હશે, હમણાં જોબ પર વહી ગઈ હશે, હમણાં આવી જશે, ખાવાનું ખાઈ લેશે, શું કરતી. આપણું મગજ છે ને જેનાથી આપણે પ્યાર કરતા હોય ને એનાથી દોરાયેલું જ હશે.
આપણે બિઝનેસમાં બી કામ કરતા હશું તો આપણું ધ્યાન હશે કે આ 3 વાગી ગયા છે તો આ તો છુટ્ટીનો ટાઈમ છે, બસ મારી દુઆ છે કે સેફલી ઘરે પૂગી જાય. એવો ખ્યાલ કોન્સ્ટન્ટલી આપણા દિલ દિમાગના અંદર બરાબર રહેતું જ હશે. આ છે એક મિસાલ દુનિયાની મોહબ્બતની, અને કેવી રીતે આપણું ધ્યાન એ પર્સન સાથે દોડાયેલું જ રહે છે. ક્યારે બી આપણે એ ધ્યાનને આપણે કાઢી નથી શકતા. એ જે બી પર્સન છે એ આપણા દિલના અંદર છે, આપણે એનાથી મોહબ્બત છે. એટલે મોલા ફરમાવે છે કે તમે તમારી જાન, માલ, ઓલાદ બધું કરતા વધારે આપણે આપણા ઈમાનથી મોહબ્બત કરવી જોઈએ. તો આ મિસાલને આપણે સમજી ગયા. હવે કોઈ કસ્ટમર આવે, કસ્ટમરથી ડીલ કર્યું, કેમ કે કરવાનું છે, પછી તરત જેનાથી મોહબ્બત કરીએ છીએ એના પર આપણે ધ્યાન આપણે નાખી નાખીએ. અગર એ મારો જાનાન છે તો હું કેવી રીતે મારા જાનાનને 1 મિનિટ માટે બી હું એકલો મૂકું. આપણે કોઈથી દૂર હોય તો આપણે કે મિસ યુ, મિસ યુ, મિસ યુ. આપણે ટેક્સ્ટ કરતા હોય ને કહેતા હોય કે આઈ મિસ યુ સો મચ. કેટલી વખત આપણે આ વિચાર આપણા દિલના અંદર લાવીએ છીએ કે મોલા આખી આ કલાક વહી ગઈ, હું બિઝનેસમાં કે જોબમાં આટલી બિઝી હતી, તારું નામ જ નથી લીધું, મોલા આઈ મિસ યુ. આવા ખ્યાલ આપણે આવે છે. મોલા કહે છે કે હું તો હર વખત તમારા ધ્યાનમાં, તમારા દુઆઓમાં, તમે મારા ખ્યાલાતમાં જ રહ્યો છો. યુ આર ઓલવેઝ ઇન માય થોટ્સ, ઇન માય પ્રેયર્સ. કેમ એના ખ્યાલાતમાં આપણે હંમેશા છીએ? કેમ કે એને આપણાથી મોહબ્બત છે. અને મોલા સાફ ફરમાવે છે કે જેટલી મોહબ્બત તમે અમારી કરો છો એના કરતા હજારો, જસ્ટ નોટ 1000, હજારો મલ્ટીપ્લાય ટાઈમ એવી મોહબ્બત અમો તમારામાં પર રાખી છે. આ આપણા ઈમામની મોહબ્બત છે. તો જ્યારે ઈમામની એટલી મોહબ્બત છે ત્યારે 2400 કલાક આપણી બહેતરી માટે, જમાતની બહેતરી માટે એ કામ કરતું રહે છે. સૂતો નથી, ટાઈમ પર ખાતો નથી, પોતાનું ધ્યાન રાખતું નથી. કેવી રીતે ઈમામ પોતાની જિંદગીની મિસાલ આપણે પેશ કરે છે. આ મિસાલ દેવાનો મકસદ એ નથી કે આપણે એમ કહીએ કે ભાઈ આપણે બધું મૂકીને મોંક બની જવાનું છે અને બસ મોલા મોલા કરવાનું છે. ઇસ્માઇલી તરીકામાં આ ચીજ બી ગલત છે. ઇસ્માઇલી મઝહબમાં જે ઇમ્તિહાન છે આપણા માટે કે દુનિયાની બધી જિમ્મેદારીઓ પૂરી કરવાની, પણ દિલને એના અંદર નહીં નાખવાનું. અને પછી જ્યારે આપણે એવી રીતે પ્રેક્ટિસ કરીએ ત્યારે ઈમાનની જે મોહબ્બત છે આપણા દિલના અંદર છે ને એક બીજના માફક શરૂ થાય. શરૂઆતમાં છે ને બીજ હોય, કેમ કે આપણી પ્રેક્ટિસ છે, આ લર્નિંગ છે, આ લવ છે ને બી કરતા કરતા આવે. અને મોલા ફરમાવે છે કે આપણે દુઆ કરવી જોઈએ કે મોલા તું તારું ઇશ્ક અમને દે. તો એક સીડના જેમ આપણા દિલના અંદર આપણે વાવીએ અને આસ્તે આસ્તે એને zikr, ઇબાદત, સારા અમાલ, દસોન, ઇલ્મ ગિલાની મહેફિલ, એની સ્ટડી, તો એ આપણે પાણી ને આપણે તડકો નાખતા રહીએ તો એ બીજ આસ્તે આસ્તે ઝાડ બની જાય. પછી એનો ઇશ્ક આપણા અંદર એવો સ્ટ્રોંગ હોય કે દુનિયાના કેટલા બી તકલીફો આવે એ આપણે બોધર નહીં કરશે. પછી મોલા શું ફરમાવે છે કે જેઓ તમે તમારા દિન પર મજબૂત રહેજો, તમો તમારા દિન માટે જાન, માલ, ઓલાદ બધું કુરબાન કરો. ફરમાવ્યું તમો મોટું કામ કરો છો તે શું સમજો છો? તમો કાંગો ભરો છો તે લવિંગના ખોબા ભર્યા એટલે બસ? એમ નહીં. તો આપણે કાંગવાનું સમજીએ કે એક બેને સવાલ કર્યો તો કાંગો મતલબ શું? કાંગો મતલબ બૈયત, જે મોલાએ પોતે એક્સપ્લેન કર્યું ઉપરના ફરમાન ઉપર કે આવી રીતે કે આપણે એગ્રીમેન્ટ કર્યું છે મોલા સાથે, એક કોન્ટ્રાક્ટ કર્યું છે ને કોન્ટ્રાક્ટની શરાયતો છે આપણે ફૂલફિલ કરવાની છે. તો એ જમાનામાં મોલા સાથે કે મુખી સાથે આપણે શું કરતા હતા કે લવિંગનો પ્યાલો હોય અને લવિંગ ઉપાડીને મોમીના હાથમાં દે, અને મુખી હોય કે ઇમામ હોય જેના સાથે બી જમાનામાં મોલા બી કરતા હતા, ખુશકિસ્મત હતા, તો એ લોકો લે અને કહે કે હા અમે તમારી મોલા અમને અમારી ઓલાદ તમને દીધી, મોલા કે અમે કબૂલ કરી, અમને જાન મોલા તમને આપી, મોલા કે અમે કબૂલ કરી. એવી રીતે લવિંગના કાંગવા ભરે અને આપે અને મોલા કબૂલ કરે. તો એ એક દિમાગમાં રાખજો કે એવી રીતે થતું હતું એ જમાના અંદર. અને મોલા એની જ વાત કરે છે. આપણે આપણું ધ્યાન એના એસન્સ ઉપર રાખીએ, મકસદ ઉપર રાખીએ. જે ફિઝિકલી જે રિચ્યુઅલ થતું હતું એ હવે નથી થતું. તો મોલા શું ફરમાવે છે? ફરમાવ્યું તમે મોટા કામ કરો છો તો શું સમજો છો? તમો કાંગો ભરો છો તે લવિંગના ખોબા ભર્યા એટલે બસ? એમ નથી. ફરમાવ્યું જે તમે કાંગો ભરો છો તેમાં પહેલો કાંગો ભરો છો
તેનો મતલબ એ છે કે જે તમારી જબાન અમોને આપી. જબાન બહુ ઇમ્પોર્ટન્ટ ઇન્દ્રિય છે. આ બહુ મોટા ગુનાહ કરાવે છે અને બહુ સારા સવાબ બી કરાવે છે. મોમિન ઉપર આધાર રાખે છે કે કેવી રીતે જીભને પોતાની કંટ્રોલમાં રાખે છે. અને જ્યારે જે લોકો બેતુલ ખ્યાલમાં છે એ લોકો પોતાની જીભ ઇમામને આપી દીધી. હવે આ જબાનથી કોઈને બુરાઈ કે કોઈને દુઃખ દેવાનું, કોઈને ખરાબ બોલવાનું, કોઈની ગીબત કરવાની, આ જીભ કેવી રીતે ઉપડે? આપણે પોતાને બહુ શરમ આવી જોઈએ. મારા જયારે સવાલ કરે છે કે તમે જયારે આ કાંગો ભરો છો તેનો મતલબ શું? તમે મોટા કામ કરો છો એનો મતલબ તમે સમજો છો શું? આપણે કઈ ભાન બી છે કે આપણે શું કરી રહ્યા છીએ? મોલા ફરમાવે છે કે તમોએ તમારી જબાન અમોને આપી. બીજો ખોબામાં જીવ અને શરીર આપ્યું. જીવ અને શરીર આપ્યું. ત્રીજા ખોબામાં પોતાનું અસલ રૂહ કાયમ છે, જેને કાલિબ પણ કહેવામાં આવે છે, તે પણ અમોને સોંપ્યું છે. હવે અહીંયા ફિઝિકલી અગર આપણે જોઈએ તો મોલા કહે છે જબાન, સેકન્ડમાં કહે છે જીવ અને શરીર. તો અહીંયા જીવ આપણે રૂહથી બી લઈ શકીએ અને શરીર ફિઝિકલી, જીભ ઇન્દ્રિય ફિઝિકલ, આ બી ફિઝિકલ છે. તો આપણું ફિઝિકલ, આપણું બોડી અને આપણું રૂહ મોલાને સોંપ્યું. ત્રીજો ખોબામાં પોતાના અસલ રૂહ કાયમ છે, જેને કાલિબ પણ કહેવામાં આવે છે. આ વર્ડ કાલિબ જે છે ને એ અરબિકનો વર્ડ છે. અને અગર તમે કુરાનમાં જઈને જોશો ને તો વર્ડ કાલિબના ટ્રાન્સલેશન ડિફરન્ટ છે. પેલો ટ્રાન્સલેશન કાલિબ હાર્ટમાં લેવામાં આવે છે, પણ કાલિબનો ટ્રાન્સલેશન અક્કલ બી છે. તો અહીંયા જ્યારે આપણે બહુ ગૌરથી આ ફરમાનને વાંચીને તો મોલા શું કહી રહ્યા છે કે જો તમારી જિંદગી છે ને એ 3 લેવલ ઉપર છે. તમારું બદન છે, તમારી રૂહ છે ને તમારી અક્કલ છે. જ્યારે કોઈ મોમિન મોટા કામ કરે છે તો કહે છે મોલા મારું બદન એ તારું, મારી રૂહ એ તારી, મારી અક્કલ એ તારી. તો સવાલ એ પેદા થાય છે કે જ્યારે આપણે બચ્ચા પેદા થયા, નાના હતા, જ્યારે મા બાપ આપણે લઈ ગયા મુખી પાસે, ઇમામ પાસે બૈયત કરાવી, ત્યારે જ આપણે બધું દઈ દીધું હતું મોલાને. તો આપણું હતું ક્યારે? પણ કોઈ એમ કહે ને કે અમે તો બચ્ચા હતા ભાઈ, અમે તો ખબર નહોતી, આ બધી બૈયત તો મા બાપે કરાવી. આજકાલના બચ્ચા એમ બોલે છે ને અમે થોડી ખબર હતી, તમે મજલિસમાં નામ કરાવી નાખ્યું, અમે થોડી કીધું હતું. તો જ્યારે કોઈ બી માણસ બેતુલ ખ્યાલનું કામ કરે છે અને કામવા ભરે છે, મતલબ શું? એ જિમ્મેદારી લે છે, બૈયત કરે છે કે હા મોલા તું જ મારો મોલા છો અને હું બેતુલ ખ્યાલમાં દાખલ થયો, હું તારો સિપાહી, તારો મુજાહિદ બન્યો અને હવે મોલા કહે છે કે તમે આ મને આપ્યું. શું આપ્યું? તન, મન અને ધન, આપણે કહીએ જાન, રૂહ અને અકલ, yani આપણું જેટલું બી છે મારું એ બધું હું એ મોલાને આપી દીધું. તે પણ અમોને સોંપ્યું છે. આ ત્રણેય ચીજો તમોએ ગીરવી રાખી છે, તે તમો લઈ લ્યો છો. મોલા આટલો રહેમાન છે, એ આપણી જે ચીજો ગીરવી આપણે મોલાને આપી દીધી, મોલા કહે છે તમે હું પાછો કરું છું, તમે વાપરો, આ દુનિયામાં રહ્યો, આ તમારી ગીરવી છે, આ તમારી નથી, આ અમાનત છે અને અમાનત તમોને લોટાવી છે. તમો જે બૈયત કરી છે તે કોઈ વખતે પણ તોડી ના નાખજો. કોઈ વખત તમારી બૈયતને તોડી નહીં નાખતા. જો અમે સમજે છીએ કે જેઓ એમ સમજે છે કે હું મોટો છું, એ જ કાલે નાનો થશે. જે બી પોતાના મનના અંદર વિચાર કરે કે આજ હું મોટો છું, આ હું કરી રહ્યો છું, આ મારા વજાથી થયું, મારા વજાથી તને આ ફાયદો થયો, આ હું એ કર્યું, આ હું એ ઘર બનાવ્યું, આ હું એ બધી ચીજો કરી છે. જ્યારે હું કર્યું ને આપણે તો શું પીર ફરમાવે છે? કરતા હોઈ ગયા હોતા ન લાગે વાર, જે જ્ઞાનનો પાઠ છે. એ જ મોલા આપણે સમજ આપી રહ્યા છે કે જે પોતાને મોટો સમજે છે ને એ જ કાલે નાનો થશે. કાલે ક્યારે? જ્યારે આપણે આખિરતમાં ઇમામના સામે બેઠા હશું. કેમ કે આજે દુનિયામાં અગર આપણે નમ્રતા ના શીખા, આપણી આમાલની પાકીઝગી ના શીખા, આપણે આ તન ઉપર, આ રૂહ ઉપર અભિમાન કર્યો કે આ મારો ને હું, પણ આપણે ભૂલી જઈએ છીએ કે આ મારો છે જ નહીં, આ તો ગીરવી રાખેલું છે. જ્યારે આપણે દુનિયા બાને કોઈ આપણે હાઉસ ઉપર મોર્ગેજ હોય કે આપણે કોઈથી મની બોરો કરી તો આપણે છે ને નીંદર નહીં આવે કે ભાઈ પહેલા આપણો કર્જો ઉતરી જાય ને પછી આપણે શાંતિ, પહેલા કર્જો ઉતરી જવો જોઈએ.
ક્યારે આપણે યાદ રાખીએ છીએ કે આપણે મોલાએ આપણે આ કરજો આપ્યો છે, કે આપણું બદન, આપણી સાંસ, આપણી રૂહ, આપણી અક્કલ, આ બધું કરજો છે. અક્કલને જ્યારે આપણે દુનિયાના કામ માટે બહુ તેજ કરીને, સ્માર્ટ કરીને, શાર્પ કરીએ અને દિનની ચોપડીઓ વાંચવા માટે આપણા પાસે ટાઈમ ન હોય ને આપણે પોતાને અક્કલમંદ ન બનાવતા હોય, હોશિયાર કેવી રીતે બનવાની નો મહેનત કરતા હોય, ઇલ્મના અંદર જે હીરા જવાહરાત છે આપણે એના માટે મહેનત કરીને ન ગોતતા હોઈએ તો આપણે એવા માણસો છીએ કે જે લોકોએ કરજો તો લીધો, ખુશી ખુશી લીધો, પછી ખયાનાત કરી નાખી, એ ચીજ ઉપર ખયાનાત કરી નાખી. કેમ કે આપણું હતું જ નહીં, આપણે તો વાપરી રહ્યા છીએ બે ભાન, ખ્યાલ જ નથી કે કાલે હિસાબ દેવું છે. તો જે માણસ પોતાને મોટો સમજે છે આ દુનિયામાં, એ જ કાલે નાનો થશે. જે આજ નાનું છે તે કાલે મોટું થશે. તમને ખબર છે દુનિયાના અંદર મોમિનોની ઇજ્જત નથી હોતી? કેમ કે મોમિન એટલી નમ્રતામાં રહેતા હોય ને તો બધા શું કરે, આ તો એમ જ છે ને, આમાં તો બસ સેલ્ફ એસ્ટીમ જ નથી ને. કેમ? એ લોકોની નમ્રતા ન સમજતા હોય, એમાં તો કોન્ફિડન્સ જ નથી ને. મોમિન ખામોશીથી પોતે પોતાને રસ્તા ઉપર ચાલતો હોય તો દુનિયાના મોટા માણસો એની ઇજ્જત નહીં કરે. પણ અગર આપણે ઇમામના સાચા આશિક છીએ, ઇમામ શું ફરમાવે છે કે જે આજ નાનો છે તે કાલે મોટો થશે. આ એવી મોટી વાત છે કે આપણા કોઈના અંદર બી આપણે કોઈ દુઃખ દેતું હોય, કોઈ તકલીફ દેતું હોય, આપણે કોઈ ખરાબ કહેતું હોય અને આપણું દિલ સાફ હોય તો આપણે જેને બહુ જ શુક્રગુજારી આવશે કે મોલા તું તો જાણે ચિત્ત કી ચોરી, તું બધું જાણસ કે કોઈ મારા સાથે કેવી રીતે કરે છે, કેવું મારું દિલ દુખાવે છે, નાઇન્સાફી કરે છે. મોલા તું જાણે છે, બધુંનો હિસાબ કિતાબ તું કરવા વાળો છે. મોલા મને તું તારી પનાહમાં રાખજે, મને તું મોમિનમાં રાખજે. મારા પર જુલ્મ થાય પણ હું ક્યારે ઝાલિમ ન બને. મને મોટું નથી બનવાનું, મને જમાતની પગની જે શૂઝ હોય ને એની મિટ્ટીના બરાબર રાખજે. કે મને એટલી હ્યુમિલિટી જોઈ છે, એટલી મને નમ્રતા જોઈ છે. કેમ કે જી નમ્યા ઈ મોલાને ગમ્યા. આપણે પીરે આ ફરમાવ્યું છે. અને આ અહીંયા શું મોલા ફરમાવે છે, જે આજ નાનો છે તે કાલે મોટો થશે. જ્યારે તકબુરી આવશે ત્યારે જો 7મા આસમાનમાંથી ચડેલા હશે તો પણ 7મા જહન્નમમાં પડશે. કોઈ માણસે દુનિયામાં મોમિન બન્યા, મોમિને સાલિક બન્યા, ખૂબ મહેનત લીધી, ખૂબ કોશિશ કરી, આગળ વધ્યા અને પછી પોતે ગુરૂર કર્યો કે આ તો હું છું, મારી વજહથી છે. શું થયું? પડીને જહન્નમમાં આવ્યા. 7મા આસમાન સુધી પૂગીને 7મી જહન્નમમાં આવી, yani જેટલા ઊંચા ગયા હતા એટલા નીચે પડી ગયા. તો મોમિન જે છે ને એ પોતે કદમ સંભાળી સંભાળીને ચાલે છે, બહુ આસ્તે ફર્મ તરીકેથી, કે એક કદમ જે આગળ વધાર્યું ને એવી ભૂલ ન થાય કે આપણે પાછા વયા જઈએ. હવે તો બસ આગળ જ વધવાનું છે. આગળ કેવી રીતે વધવાનું? સમજીને, વિચારીને, પોતાની તપાસ કરીને. જે ભૂલો આપણે કરીએ છીએ એ સમજી લીધી છે, એ પાછી રિપીટ નહીં કરવાની. આપણા દિલને સાફ અને પાક રાખવાનું. કોઈને ગમે ન ગમે, બીજા માણસો જે ઇલ્મમાં નહીં હશે ને એ લોકો મોમિનને હંમેશા નીચે ગણશે, હંમેશા નીચે ગણશે. આ દુનિયાનું કાનૂન છે, આમાં કોઈ નવી વાત નથી. આપણે હિસ્ટ્રીની ચોપડી ઉપાડી લઈએ, મોમિનોની હંમેશા ના કદરી થઈ છે આ દુનિયાના અંદર. કેમ કે આ દુનિયાનું કાનૂન છે. દુનિયા દુનિયાને ચાહે છે, પણ જે લોકો અક્કલવાળા હશે, જે લોકો મોમિન હશે, એ સમજશે કે મોમિનની શું અહેમિયત છે. મોમિન એ છે જે તકબ્બુરી ના કરે, મોમિનની તકબ્બુરી ના કરવી. જેઓ નાના છે તે ખુદા પાસે મોટા કહેવાશે. તો આજે પણ થઈ શકે છે કે આપણે દુનિયામાં બહુ લખોપતિ નથી, યા મોટા નથી, દુનિયામાં કોઈ બી અહેમિયત, કોઈ બી મિસાલ લો આપણે કે આપણે કોઈ મોટું નથી ગણતું. મને નથી ખબર કેવી મિસાલ અહીંયા તમે રિલેટ કરી શકો છો. કોઈ બી મિસાલ હોય અને આપણે એવું ફીલ થતું હોય કે આપણે નાના છીએ, પણ અગર આપણા આમાલ સારા છે, આપણે આપણી દુઆ બંદગીમાં પૂરા છીએ, ઇમામ અટલો રહેમાન છે, એ બધા આમાલને જુએ છે. કોઈ બી ચીજ એનાથી છુપેલી નથી. એ બધું જાણે છે કે આપણા દિલના અંદર કેવી ભાવનાઓ છે. અને કેવી મજાની વાત છે ને કે એક જ્યારે મોમિન હોય અને એનું દિલ સાફ હોય, કોઈ એના સાથે કેટલું બી ગલત કરતું હોય ને બીજાને માફ કરી દેતો હોય અને ક્યારે શિકાયત ન કરે, કોઈ દિલના અંદર
પોતાના દિલના અંદર કોઈ માટે ખરાબી ન લાવે અને એ પોતે ખામોશીમાં રહે. ઇમામ જે છે ને બધું જાણે છે અને ઇમામનો હિસાબ કિતાબ તો બહુ જ સ્ટ્રેન્જ છે. જ્યારે મોમિન એક સારું કામ કરે છે તો કહે છે હું 1.25 લાખ આપીશ, 1 લાખ. તો જ્યારે એ મોમિન આખરતમાં જાય છે તો કેટલો પૈસાવાળો બહુ જ મોટો માણસ થઈ ગયો. અને એ જ ઇમામ ફરમાવે છે કે જો તમે નાના છે તે ખુદા પાસે મોટા કહેવાશે. જો તમે ગરીબી રાખશો તો ખુદાના હુઝુરમાં મોટી બાદશાહી માથે જશો. જો તમે ગરીબી રાખશો તો ખુદાની હુઝુરમાં મોટી બાદશાહી માથે જશો. ગરીબી એમ નથી કહેતા કે આપણે પૈસા ન કમાવા જોઈએ, સારા ઘરમાં ન રહેવાનું જોઈએ. જેટલું જરૂર છે એના હિસાબે દુનિયાની હરોળમાં બરાબર આપણે કરવું જોઈએ. પણ કોન્સ્ટન્ટલી કે પૈસા વધે. મને એક ઘરની જરૂર છે, ચલો 4 ઘર મારા પાસે, મારા ફ્રેન્ડ પાસે, મારા ભાઈ પાસે 2 ઘર છે, મને બી ભાડો આવશે. આ બધા વિચાર જે છે વધારે એના કરતા આપણે સાદગીમાં રહેવાનું, ગરીબીમાં રહેવાનું. કેમ કે આપણે હકીકી બાદશાહી જોઈએ છે, એવી બાદશાહી જે કોઈ આપણાથી છીની ન શકે, ક્યારે બી બાદશાહી આપણાથી દૂર ન જાય. જો અહીં મોટાઈ કરશો તો ત્યાં નીચા પડશો. જો અહીંયા મોટાઈ કરશો તો ત્યાં નીચે પડશો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. શુક્રન લિલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ. બહુ જ ઇમામનું બહુ સારું ફરમાન આપણે વાંચ્યું. આમાં કોઈ સવાલ હોય તો તમે જરૂર કરી શકો છો. આપણે એને ટેકલ નેક્સ્ટ વીકમાં કરશું અને આપણી સ્ટડી આપણે કન્ટિન્યુ કરશું. તો થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ. કોઈ ક્વેશ્ચન? યારી મદદ. યારી મદદ આપા, થેન્ક યુ સો મચ.